ચોક્કસ મારા સૂચન મુજબ પાતાળેશ્વર મહાદેવ અને નીલ સોની નામ સુધારીને સમાચારનો ડ્રાફ્ટ અહીં ફરીથી રજૂ કર્યો છે। દેવગઢ બારિયામાં નગરના સૌપ્રથમ 31 ફૂટ ઊંચા પક્ષીઘર અને ચબૂતરાનું રાજમાતા ઉર્વશી દેવીના હસ્તે ખાતમુહૂર્ત મુખ્ય અંશો ગુણિયા તળાવ કિનારે આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે 500 પક્ષીઓ રહી શકે તેવા વિશાળ પક્ષીઘરનું નિર્માણ થશે। તારક ચિહ્ન ચોમાસા અને શિયાળામાં અબોલ પક્ષીઓને વરસાદ અને ઠંડીથી રક્ષણ મળશે। તારક ચિહ્ન અમેરિકા સ્થિત દાતા પરિવાર દ્વારા સ્વ પરેશભાઈ મજમુદારના 80મા જન્મદિવસે તમામ ખર્ચ ઉઠાવવામાં આવ્યો। તારક ચિહ્ન સામાજિક કાર્યકર નીલ સોનીના સંકલ્પથી આગામી 1 મહિનામાં કામગીરી પૂર્ણ થશે। દેવગઢ બારિયા નગરમાં અબોલ પક્ષીઓની ચિંતા કરી તેમના માટે એક વિશેષ આશ્રય સ્થાન ઊભું કરવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। નગરમાં સૌ પ્રથમવાર એક વિશાળ પક્ષીઘર અને ચબૂતરાનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત રાજમાતા ઉર્વશી દેવીના વરદ હસ્તે ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું। દેવગઢ બારિયાના રમણીય તળાવના કિનારે આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરની ઉપર આ 31 ફૂટ ઊંચાઈ ધરાવતું અત્યાધુનિક પક્ષીઘર બનાવવામાં આવશે। આ પક્ષીઘરની ક્ષમતા એટલી વિશાળ હશે કે તેમાં એકસાથે 500 જેટલા પક્ષીઓ આશ્રય લઈ શકશે। પક્ષીઘરની સાથે ચણ નાખવા માટે એક સુંદર ચબૂતરો પણ બનાવવામાં આવશે। સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં ઝાડ પાન પર રહેતા પક્ષીઓને ભારે વરસાદમાં ભીંજાવવું પડે છે અને શિયાળામાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડે છે, ત્યારે આ પક્ષીઘર તેમના માટે એક સુરક્ષિત આશ્રય સ્થાન બની રહેશે। આ સેવા કાર્ય માટેનો આર્થિક સહયોગ અમેરિકા સ્થિત દાતા પરિવાર દ્વારા આપવામાં આવ્યો છે। અમેરિકા સ્થિત સ્વર્ગસ્થ પરેશભાઈ મજમુદારના 80મા જન્મદિવસની સ્મૃતિમાં તેમની પુત્રી નિપાબેન તથા તેમની પુત્રીઓ લાયા અને નયા આકાશભાઈ રાણાવત દ્વારા આ પક્ષીઘર અને ચબૂતરાના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની ઉમદા ભાવના દર્શાવવામાં આવી છે। આ પક્ષીઘર બનાવવાનો સંકલ્પ દેવગઢ બારિયાના જાણીતા સામાજિક કાર્યકર નીલ સોની દ્વારા લેવામાં આવ્યો હતો અને તેમણે આ પ્રોજેક્ટની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે। તેમના જણાવ્યા અનુસાર ચાલુ ચોમાસાની સિઝનમાં પક્ષીઓને જલ્દીથી આશ્રય મળી રહે તે હેતુથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 1 જ મહિનાના ટૂંકા ગાળામાં આ પક્ષીઘરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે। રાજમાતા ઉર્વશી દેવીના હસ્તે ખાતમુહૂર્ત થતા નગરજનો અને જીવદયા પ્રેમીઓમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે। આ સેવાકીય કાર્ય અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે। સોની હેમંત કુમાર, વિનોદલાલ નીડ 24 ન્યૂઝ દેવગઢ બારિયે। પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।